ડૉક્ટર રાહુલ ગંભીર, આજે આજની તારીખે ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ છું સિવિલ હોસ્પિટલમાં. મીડિયામાં મિત્રો થ્રુ આ એક વિડીયો અને એક લોક કલાકાર છે એની ફરિયાદ આવી હતી. અમે પ્રાથમિક તપાસ કરી છે. 25 તારીખે દર્દી આવ્યું હતું વાહન અકસ્માતને કારણે, માથામાં ઈજાને કારણે. લગભગ 9:30 આસપાસ દાખલ થયા હતા અને પ્રાથમિક સારવાર પછી હોસ્પિટલના સ્ટાફ સાથે જ એમને સિટી સ્કેન કરવા મોકલ્યા હતા. સિટી સ્કેનમાં ઓલરેડી એક દર્દી એની તપાસ ચાલુ હતી અને આગળના દર્દીને બેભાન કરીને સિટી સ્કેન કરવાનું થતું હતું, એટલે એ તપાસ વચ્ચે રોકાઈ શકે એમ નહોતી. એટલે એટલી વાર સુધી આમને સમજાવીને વાત કરી હતી કે એક દર્દીનું પૂરું થાય ત્યારે લઈ લઈ, બીજા જે સ્વસ્થ એટલે રિલેટિવલી સ્ટેબલ પેશન્ટ હતા એમનો થોડી વાર રાહ જોડાવીને આમને આગળ લઈ જ લીધા હતા. પણ ઓલરેડી જે દર્દીની તપાસ ચાલુ હતી એની પૂરી કરવી જરૂરી હતી. અત્યારે બધા વિભાગોમાં એનએમસી સ્ટાન્ડર્ડ મુજબ સ્ટાફ છે, જે મેડિકલ કાઉન્સિલ હોય એનું જે ક્રાઇટેરિયા હોય એ પ્રમાણે સ્ટાફ છે. સર, આવું તો ઘણી વાર બનતું હશે કે એક સાથે 2 દર્દીઓ આવી જાય તો બીજા દર્દીને વેઇટ કરવી પડે, એના માટે કોઈ બીજી વ્યવસ્થા કરી? ના, એટલે જ અમે અમારા અહીંના સ્ટાફ સાથે જ એમને મોકલીએ છીએ. અને જો દર્દી એટલું સિરિયસ હોય કે એને આ જે વોર્ડથી સિટી સ્કેન લઈ જવામાં તકલીફ થાય એવું લાગે અમને, તો ડૉક્ટર પણ સાથે જાય છે. ઘણીવાર એવું પણ થાય કે ડૉક્ટર પણ સાથે જાય અને સિટી સ્કેન વિભાગ આરે એનું વાતચીત પણ થઈ ગઈ હોય છે કે આ દર્દી બહુ ક્રિટિકલ છે, આ જોડાવાય એવું નથી, તો એવું પણ કરતા હોય છે. ખાસ કરીને જે આરોપ છે કે 2 કલાક વેઇટ કરવી પડી, કેટલું એમાં સત્ય? ના, એ મેં કીધું એમ એક દર્દીની ચાલુ હતી તપાસ, પછી પાછું આ દર્દીને તપાસ માટે લીધું ત્યારે એની બીમારીને કારણે એને હલતા હતા. સિટી સ્કેન થવા માટે બિલકુલ સ્થિર હોવા જરૂરી છે. એટલે પાછા એનેસ્થેટિક ડૉક્ટરને બોલાવી એમને જરૂરી ટ્રીટમેન્ટ કરી, ન હલે એવી દવાઓ આપી, પછી પાછું સિટી સ્કેન કર્યું, એટલે એમને એવું ઇમ્પ્રેશન ગયું કે આટલી વાર થઈ. સિટી સ્કેન કરવામાં કેટલી વાર લાગે છે અને આ દર્દીમાં કેટલી વાર લાગી? સિટી સ્કેન પ્રોસિજર કરવામાં તો આઈ થિંક 5 કે 10 મિનિટ જ લાગે જે પ્રોસિજર કરવામાં, પણ આવી રીતે એમને બેભાન કરવા પડે સિટી સ્કેન કરવા માટે તો એ 15-20 મિનિટ એક્સ્ટ્રા થઈ જાય. આ દર્દીને કેટલી વાર લાગી? આ દર્દીને પ્રોસિજરમાં તો એટલી જ વાર લાગી, પણ જે આગળનું દર્દી તપાસ ચાલુ હતી એમના કારણે એમને એવી ઇમ્પ્રેશન થઈ કે વધારે વાર લાગી. ઓકે, બીજું કંઈ કહેવાનું? ના, બાકી એક કીધું એમ આ અહીંયા સિટી સ્કેન ઇન હાઉસ જ છે, એટલે કેમ્પસની અંદર જ છે. જો એવી કોઈ હોસ્પિટલમાં હોત કે સિટી સ્કેન હાજર ન હોત તો એમને એમ્બ્યુલન્સમાં લઈને કે બીજી જગ્યાએ સિટી સ્કેન જવું પડત. એની જગ્યાએ અહીંયા આ જ હોસ્પિટલમાં સારવાર છે તો એમનો એ સમયનો એને ઘણો ફાયદો મળ્યો છે. અને લગભગ 9:30 દાખલ થયા અને 1 વાગ્યા સુધીમાં એનો રિટર્ન સિટી સ્કેન રિપોર્ટ 1:15 મળી ગયું હતું. એટલે એ પ્રમાણે પરફોર્મન્સ બધા વિભાગનું યોગ્ય જ કહેવાય અને તપાસ મુજબ. હાલ એ દર્દીની હાલત કેવી છે? અત્યારે આ હોસ્પિટલમાં એડમિટ નથી, એટલે એની ક્લિનિકલ કન્ડિશનની અમારા લેવલે ખ્યાલ નથી.